ભક્તિ મને ને તમને એ અપાવે છે કે બ્રહ્માંડ આખું પરિવાર બની જાય છે. આનું નામ ભક્તિ છે. બ્રહ્માંડમાં રહેલા જીવો પરિવાર બની જાય છે. તમે ઘણા મહાત્માઓને જોયા હશે, બાજુમાં સાપ હોય, બાજુમાં સિંહ હોય. કેમ તો કે ભક્તિ જેટલી બધી ભગવાનમય થઈ ગયા કે પેલો સિંહ પરિવાર થઈ ગયો ને સર્પ પરિવાર થઈ ગયો. મસ્તરામ બાપા ભાવનગરની બાજુમાં એક જ આસન પર વર્ષો સુધી. હે બાપુ, હમણાં કળયુગની વાત છે. એક આસન અને એક મુદ્રા. આ મુદ્રાની અંદર આવા તો અનેક સંતો જેને ભગવાનની અંદર રતિ જેને પ્રાપ્ત થઈ ગઈ. મસ્તરામ બાપા, બજરંગદાસ બાપા, જલારામ બાપા, તો એ આવી ભક્તિ જેને પ્રાપ્ત થાય એને આ બ્રહ્માંડના જીવો છે પરિવાર બની જાય છે. તો શ્રેષ્ઠ ધર્મનું દર્શન કરાવતા કહ્યું, સૂત પુરાણીજી કહે કે મેં કહ્યું ને મંદ ભાગ્ય ને મંદ બુદ્ધિ. આપણી બુદ્ધિ ધર્મમાં ઓછી ચાલે અને કળયુગનો પ્રભાવ છે. કોઈનો દોષ નથી. તમારા મનને ખેંચીને લઈ જાય કળયુગ. પણ જો તમારી અંદર પ્રબળ ભક્તિ હશે તો તમને અટકાવશે કે રેવા દે, રેવા દે, ત્યાં નથી જવું. સુતજી કહે કે ધર્મનો હેતુ મોક્ષ છે. ધર્મનો હેતુ મોક્ષ છે, અર્થ નથી. આપણે ભક્તિ કરીએ, જપ તપ કરાવીએ, પણ કાંઈક મેળવવા માટે કરાવીએ. ધર્મનો હેતુ જ મોક્ષ છે, અર્થ નથી. એટલે આપણી એ મતિ જે ચાલે છે ને એના માટે મંદમતી, મંદાહા સુમંદમતયો, એ આપણી બુદ્ધિ રોંગ ચાલે છે, ખોટી દિશામાં જાય છે. ધર્મનો હેતુ એ મોક્ષ છે, અર્થ પ્રાપ્ત કરવા માટે ધર્મ નથી કે ધર્મ કરીએ ને એનાથી અર્થ ઉપાર્જન થાય. પણ બંને જોડાયેલા ચોક્કસ છે. ધર્મ કરશો એટલે થોડો ટાઈમ બધી જ તકલીફો પડશે, પણ એક સમય એવો આવશે કે એમાં બધા જોડાઈ જશે તમારી સાથે. દેવતાઓએ અને દાનવોએ સમુદ્ર મંથનની કથા આગળ આવશે. મંથન આટલું બધી મહેનત કરીને મંથન કર્યું તો પેલું વિષ નીકળ્યું. એમ સમાજમાં પણ તમે કોઈ પણ સારું કાર્ય કરવા જશો એટલે પેલા વિષ અંદરથી પ્રગટ થશે. એ વિષ કેવું હશે? જો મન આત્મબળ ઓછું હોય તો એ માણસ છોડી દે કે ભાઈ આ કઈ નથી કરવું, આમાં તો બધું આવું જ. શરૂઆતમાં જ બધા આવું કહેવા લાગ્યા કે આમ ન કરાય ને આવું થઈ ગયું ને આવું થઈ ગયું. પણ જો મજબૂત મનનો માણસ હશે, વિલ પાવર સ્ટ્રોંગ હશે, જે થાય હું કર્યા વગર નહીં છોડું. સમાજ કલ્યાણનું કાર્ય છોડે નહીં, અને છોડે નહીં એટલે આવી આપત્તિઓ આવતી આવતી એક દિવસ એવો આવે કે એ જ બધા એની સાથે જોડાઈ જાય. તો ધર્મનો હેતુ મોક્ષ છે, અર્થ નહીં. ત્યાર પછી અર્થનો હેતુ કહ્યો. અર્થનો હેતુ શું છે? અર્થ શા માટે? મને તમને ભગવાને કંઈક આપ્યું છે તો શું કામ આપ્યું છે? અર્થનો હેતુ ધર્મ છે, કામ નહીં. આપણી પાસે આર્થિક ઉપાર્જન સારા પ્રમાણમાં થવા માંડે એટલે આપણે બધી જ કામનાઓ આપણી વધવા લાગે. આમ કરી નાખું, આમ કરી નાખું.
બે ફ્લેટ ત્યાં લઈ લઉં, બે ફ્લેટ ત્યાં લઈ લઉં, શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં, બંગલો લઈ લઉં. અર્થનો હેતુ ધર્મ છે. મને ને તમને જો કંઈક આપ્યું હોય તો ભગવાને મને ને તમને એને કાબિલ ગણ્યા. આપણી લાયકાત ભગવાનની નજરમાં કંઈક છે, આપણી ઊંચાઈ છે કંઈક ભગવાનની નજરમાં. એટલા માટે મને ને તમને ભગવાને કંઈક આપ્યું છે. આપણે એમ કહીએ કે મહેનત કરીને બુદ્ધિથી પ્રાપ્ત થયું, પણ બુદ્ધિવાળાએ હું તમને મજૂરી કરતા બતાવું. અને મહેનત તો આપણે બધા જોઈએ જ છીએ કે ઓલા રેલવેના ટ્રેક ઉપર કામ કરતા હોય, આ બ્રિજ બનતા હોય ત્યાં કામ કરતા હોય, એ મહેનત કરે એટલી કોઈ આપણે કરવા ગયા? કંઈક આપણું કર્મ છે ને કંઈક પરમાત્માએ મને ને તમને લાયક ગણ્યા છે. સુખ આપ્યું હોય તો પરમાત્માને યશ આપીએ કે કંઈક મારી લાયકાત ભગવાને ગણી, એની નજરમાં મારી કંઈક ઊંચાઈ છે એટલે મને આ બધું પ્રાપ્ત થયું છે. બાકી તો મહેનતી લોકો છે, મહેનત કરે છે, મોટા મોટા પથ્થર ઉપાડે, ગુણીઓ ઉપાડે, સાંજે શું મળે ને? એનું વેતન જે નક્કી કરેલું હોય એમ. તો એ લોકો મહેનત ઓછી કરે છે, પણ છતાંય નસીબ જેને આપણે કર્મ કહીએ છીએ, કર્મ એને સાથ નથી આપતું, એટલે એની મહેનતમાં આખી જિંદગી પસાર થઈ જાય. જેનું કર્મ વડે કરીને પુણ્ય બળ સાથ આપે એનો ભાગ્યોદય થાય અને ટૂંક સમયમાં એ ક્યાંથી ક્યાં પહોંચી જાય. તો એ અર્થનો હેતુ છે ધર્મ. ધનાત ધર્મમ તત સુખમ. ધન પ્રાપ્ત થયું ને એમાં કંઈક ઈશ્વરે આપને લાયક ગણ્યા, પોતાની દ્રષ્ટિમાં કંઈક આપણી ઊંચાઈ છે એટલા માટે મને તમને કંઈક પદ આપ્યું, પૈસા આપ્યા, પ્રતિષ્ઠા આપી. એના માટે ભગવાનનો પાડ માનવાનો, એનો અહંકાર કે એનું અભિમાન કરવાનું કોઈ કારણ નથી. કેમ? તો કે પરમાત્માની કૃપા છે. આટલું જો સમજી જઈએ